નમસ્તે મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિને કેન્સર હોય, છેલ્લા સ્ટેજમાં હોય, પેશન્ટને અસહ્ય દુખાવો હોય, પરંતુ ડૉક્ટરે હવે એવું કહ્યું હોય કે હવે આમાં ઓપરેશન શક્ય નથી, કિમોથેરાપી, રેડિયેશન પણ શક્ય નથી, તો ત્યારે ફેમિલીના મનમાં એક ઇસ્યુ થાય કે આપણે બીજી કંઈ સારવાર ન કરીએ, પરંતુ દુખાવા માટે તો કંઈ કરવું જોઈએ. તો એમાં પેઇન કિલર દવા સિવાય બીજું શું કરી શકીએ? એ બાબતમાં એક સ્પેશિયલ વાત છે, સ્ટીકરની મારે કહેવી છે. એક આ ટાઈપના સ્ટીકર આવે છે જેનાથી દર્દીને ઘણી બધી પેઇનમાં રાહત થાય, પરંતુ લોકોને આની માહિતી નથી હોતી, એટલા માટે લોકો આનો ઉપયોગ કરતા નથી. થોડી આજે એ બાબતમાં મારે તમને ચર્ચા કરવી છે. આ જે સ્ટીકર છે એમાં 2 કે 3 પ્રકારની અલગ અલગ દવાઓ આવતી હોય છે. બ્યુપ્રેનોર્ફિન આવે, ફેન્ટાનિલ આવે. આ જે સ્ટીકર હોય તે જ્યાં દુખાવો થાય ત્યાં નહીં, પરંતુ જ્યાં હેર એટલે કે વાળ ન હોય એવી જગ્યા, કોમનલી અહીંયા લગાવતા હોઈએ, અહીંયા અથવા પીઠ પર, એ જગ્યાએ આ સ્ટીકર અમે ઓપન કરી અને ચિપકાવી દઈએ, તો એમાંથી દર મિનિટે દવા દર્દીના શરીરમાં જાય. મોટાભાગના કેસમાં આ દવાથી પેઇનમાં રાહત ખૂબ જ સારી થતી હોય છે. રૂટીન પેઇન કિલર ટેબ્લેટ કરતાં પણ આમાં વધારે રાહત થતી હોય છે, પરંતુ લોકોને ખ્યાલ નથી એટલે લોકો વાપરતા નથી. બીજી વસ્તુ, આની ખાસ સિરિયસ સાઇડ ઇફેક્ટ નથી હોતી. અમે ઘણા બધા દર્દીમાં વાપરતા હોઈએ, 10માંથી એકાદ કેસમાં એવું બને કે આના લઈને દર્દીને ઉલટી થાય. થોડો બધાને ન થાય, જો થાય તો ઉલટી થાય, ન થાય તો કશું જ ન થાય. 10% દર્દીમાં જ એવું બને કે લગાવ્યા પછી વધારે ઉલટી થાય તો મારે સ્ટીકર કાઢી નાખવું પડે. સ્ટીકર કાઢો એટલે ઉલટી પાછી બંધ થઈ જાય. બાકી 90% કેસમાં બીજી કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી. પ્રોબ્લેમ ખાલી એટલો છે કે સ્ટીકર લગાવો તરત અસર નહીં થશે. આજે સ્ટીકર સપોઝ આ બ્યુપ્રેનોર્ફિનનું સ્ટીકર છે, બુવાલોર કરીને પેચ આવે, આ જર્મન કંપની બનાવે છે, ત્યાંથી ઇમ્પોર્ટ થાય છે. આજે લગાવ્યું તો 12 કલાક પછીની અસર શરૂ થાય અને 24 કલાકે મેક્સિમમ અસર આવે અને પછી 7 દિવસ સુધીની અસર બોડીમાં રહે. દર્દીને કોઈ ટેબ્લેટ ન લેવી પડે, જેથી એસિડિટી ગેસનો પ્રોબ્લેમ દવાથી ન થાય. બીજું, ઘણા દર્દી કેન્સર હોય, મોઢેથી લઈ ના શકતા હોય, એને બી તકલીફ ન પડે કશી. એટલે આ બહુ સરળ રસ્તો છે અને કોઈ પણ દર્દીમાં આપણે આપી શકીએ. આમાં કોઈ કોન્ટ્રાઇન્ડિકેશન એટલે કે આ રોગમાં નહીં વપરાય એવો લગભગ કોઈ કિસ્સો નથી હોતો. મોટાભાગના દર્દીને આપણે આપી શકતા હોઈએ છીએ. એક વખત સ્ટીકર તમે માર્યું, 7 દિવસ થયા પછી 1 કે 2 દિવસનો ગેપ રાખો. સતત સ્ટીકર રાખશો તો એની અસર ઘણીવાર જતી રહેતી હોય છે. ત્રીજી એક વાત છે, આ સ્ટીકર ક્યાં મળે? તો આ જે સ્ટીકર છે એ છે ને, ઘણીવાર એ હેબિટ, વ્યસન કરી દેતું હોય. ખાસ કરીને જે લોકોને તકલીફ કશી જ ન હોય છતાં પણ લોકો લે, એવો દુરુપયોગની શક્યતા બહુ ઓછી છતાં હોય છે. એટલા માટે આ સ્ટીકર દરેક જગ્યાએ નહીં મળશે. જ્યાં જ્યાં રૂટીનલી આનું કામ થતું હોય કેન્સરનું, એવા મોટાભાગના સેન્ટર પર અમે આનું લાઇસન્સ લેતા હોય છે ડૉક્ટર, અને પછી આપી શકતા હોય છે. અમે પણ આનું લાઇસન્સ લઈને આનો યુઝ કરીએ છીએ. કોસ્ટ વાઇઝ જોઈએ જઈએ તો લગભગ 1000, 1500 કે 2000 જેવી બ્રાન્ડ અને જેવો ડોઝ એ પ્રમાણે આ સ્ટીકર મળતા હોય છે. આમ જોવા જઈએ તો 7 દિવસ ચાલે ને તો દવા કરતાં છતાં પણ એ સસ્તું પડતું હોય છે. એટલે જો તમારી આસપાસમાં કોઈ વ્યક્તિ અસહ્ય દુખાવાથી પીડાતા હોય અને તકલીફ થતી હોય તો તમે એને આ ટાઈપના પેચ રિકમેન્ડ કરી શકો છો. આમાં કોઈ કંપની સાથે અમારું ટાઈઅપ નથી, પરંતુ સમાજની જાગૃતિ માટે હું આ જણાવું છું. બીજી સાઈડ ઇફેક્ટમાં જેમ પેઇન કિલરથી કોઈ કિડનીને નુકસાન થાય, સ્ટમકમાં અલ્સર થાય, એવા કોઈ પ્રોબ્લેમ આમાં થતા નથી. કેન્સર સિવાય બીજા કોઈ અન્ય પ્રોબ્લેમમાં પણ દર્દીને બહુ તકલીફ હોય, વધારે દુખાવો હોય તો પણ તમે આ વાપરી શકો છો, પરંતુ આ વાપરવા માટે એક વખત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. ધન્યવાદ.